નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે શેરબજારમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ આપણને શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે જ આપણે વાત કરીશું કે આ ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે એના વચ્ચે જો તમારે શેરબજારમાં રોકાણ કરવું કે નહીં એમાં વિશે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે અને એક્સપર્ટ રોકાણની સલાહ આપે છે કે પછી અત્યારે તમારે શેરબજારથી દૂર રહેવું જોઈએ, એ બધી ચર્ચા આપણે ડિટેલમાં કરીએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે અત્યારે થોડા ડાઉટમાં અથવા તો કન્ફ્યુઝન ચાલી રહ્યું કે આ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે માર્કેટ કેટલું ઘટશે અને રોકાણ કરવું કે નહીં એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને પછી તમે શેરબજારમાં રોકાણનો નિર્ણય કરી શકો। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે શેરબજાર ડરી ગયું છે। 8 વાગે એટલે કે આજના દિવસે ગિફ્ટ નિફ્ટી 218 પોઈન્ટને ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે। આ પરિસ્થિતિમાં ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથે વેપારની શરૂઆત થઈ શકે છે। હકીકતમાં કાલે બપોરે 2 વાગ્યાથી સમાચાર આવવા લાગ્યા હતા કે પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે અને ટ્રેડિંગ રોકી દેવામાં આવ્યું છે। આ ઘટનાક્રમ પછી તરત જ નિફ્ટી અને સેન્સેક્સમાં પણ ઘટાડો થયો અને બંને ઇન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયા હતા। ભારતીય બજાર અત્યાર સુધી ભારત પાકિસ્તાન વચ્ચેના સંપૂર્ણ યુદ્ધની અવગણના હતા, પરંતુ કાલે રાત્રે પાકિસ્તાન તરફથી થયેલા હુમલા અને ત્યારબાદ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી રોકાણકારોની ચિંતા વધી ગઈ છે। સવારે 8 વાગ્યે જ ગિફ્ટ નિફ્ટી 0.90% એટલે કે 218 પોઈન્ટના ઘટાડા સાથે 23,971 પર વેપાર કરી રહ્યો હતો, જે દલાલ સ્ટ્રીટ માટે નબળી શરૂઆતનો સંકેત છે। કેટલું ઘટી શકે છે શેરબજાર એ વિશે વાત કરીએ તો માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે નિફ્ટી અને સેન્સેક્સ 1 થી 2% ઘટાડા સાથે ખુલી શકે છે। જીઓજીત ઇન્વેસ્ટમેન્ટના મુખ્ય રોકાણકાર વ્યૂહરચના વીકે વિજયકુમારે કહ્યું કે આવી પરિસ્થિતિમાં નિફ્ટી અને સેન્સેક્સના 2% ઘટાડા સામાન્ય છે। જોકે રોકાણકારોને ગભરાટમાં શેર ખરીદવા અથવા વેચવાથી બચવું જોઈએ, કારણ કે આવા સમયે લીધેલો નિર્ણય સામાન્ય રીતે ભૂલભર્યા હોઈ શકે છે। ઇન્ડિયા વિક્સમાં મોટો ઉછાળો આવી શકે છે, એટલે કે વાત કરીએ કે ઇન્ડિયા વિક્સ 10%થી વધુ ઉછળી 21ના મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો છે। આ સ્પષ્ટ રીતે બતાવે છે કે બજારમાં ગભરાટ વધી છે અને આથી જ તે ઉતાર ચઢાવ અને આજના વેપારી સત્રમાં અસ્થિરતા જોવા મળી શકે છે। જ્યાં સુધી નિફ્ટી 24,500 થી ઉપર નથી જતો ત્યાં સુધી એલર્ટની સ્થિતિ જળવાઈ રહેશે। તેમણે આમ પણ જણાવ્યું કે 24,200 થી 24,000 અને 23,800 નિફ્ટી માટે મુખ્ય સપોર્ટ લેવલ છે। પછી વાત કરીએ કે મોડી રાતથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવના કારણે પેદા થયેલી ગભરાટ ભારતીય એડીઆરમાં પણ જોવા મળી। આ દરમિયાન ઇન્ફોસિસ, વિપ્રો અને એચડીએફસી બેંક જેવા શેરોના એડીઆરમાં 0.5% થી લઈને 5% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે। પછી મિત્રો વાત કરીએ પાકિસ્તાનના આતંકી હુમલા પછી ભારતે ફરી એકવાર સરહદ પર જઈ મિસાઇલ હુમલો કર્યો। આ પછી બંને દેશોમાં તણાવ વધ્યો, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ અને વિવિધ સ્થળોએ મોક ડ્રીલ દ્વારા નાગરિકોને બચાવવાનો ઉપયોગ શીખવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિમાં લાખો રોકાણકારોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું આની અસર શેરબજારમાં અને મ્યુચ્યુઅલ ફંડ પર પડશે? યુદ્ધ જેવી સ્થિતિ અને એર સ્ટ્રાઇક પછી તેની રણનીતિ શું હોવી જોઈએ, એટલે કે આ બધી પરિસ્થિતિ પછી શેરબજારમાં રોકાણની રણનીતિ શું હોવી જોઈએ એના વિશે આપણે માહિતી જોઈએ। આ પ્રશ્નના જવાબ માટે આપણે ઇતિહાસ તરફ નજર કરીએ તો અગાઉ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાવ થયો હતો ત્યારે શેરબજારે કેવી પ્રતિક્રિયા આપી હતી? ઉરી, બાલાકોટ અને કારગિલ યુદ્ધ પછી ભારતીય શેરબજારે કેવી પ્રદર્શન કર્યું હતું? આ આંકડાઓના આધારે આગળના અનુમાન લગાવી શકાય છે। ઓપરેશન સિંદૂર અથવા તો પાકિસ્તાન સાથેની ટકરાવની સ્થિતિમાં ભારતીય રોકાણકારો પર શું અસર પડી શકે છે વિશે ઇતિહાસ શું કહે છે એ જોઈએ તો કોટેક રિસર્ચ અનુસાર 2016, 2019 અને 1999માં ભારત પાકિસ્તાન વચ્ચે ટકરાવ થયો હતો। 2016માં ઉરી હુમલા પછી ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને તેના એક વર્ષ પછી નિફ્ટીનો રિટર્ન 11.3% રહ્યો હતો। એટલું જ નહીં, 2019માં પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી। આ હુમલા પછી એક વર્ષના આંકડા જોવામાં આવે તો નિફ્ટીએ 8.9%નું રિટર્ન આપ્યું અને 1999માં ભારત પાકિસ્તાન કારગિલ યુદ્ધ પછીના એક વર્ષમાં નિફ્ટીનો રિટર્ન 29.4% રહ્યો હતો। આનો સીધો અર્થ એ છે કે જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ આવે ત્યારે બજારમાં શરૂઆત તો ડરીને પાછળ હટ્યું, પરંતુ પાછળથી ઝડપથી પાછું આવ્યું અને જોરદાર રિટર્ન આપ્યું છે રોકાણકારોને। પછી આ યુદ્ધના કારણે અર્થવ્યવસ્થા ઉપર શું અસર પડી એ જોઈએ તો યુદ્ધના અર્થવ્યવસ્થામાં અસરની વાત કરીએ તો ભારતીય અર્થવ્યવસ્થાને વધુ સારું પ્રદર્શન કર્યું અને લચીલો વલણ બતાવ્યું। કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાની વિકાસ દર 6.18% હતી, જે એક વર્ષ પછી 8.85% સુધી પહોંચી ગઈ। આ દરમિયાન મોંઘવારી દર 5.33%થી ઘટી 3.3% પર આવી ગયો હતો। જોકે રાજકોષીય ખાદ્ય પર અસર પડી, જે થોડા સમય માટે 9% થી ઉપર પહોંચી ગઈ। 1971ના યુદ્ધ
માં વિકાસ દર 3.3% થી ઘટી 1.9% ઉપર આવી ગયો હતો અને મોંઘવારી દર 5.5% આસપાસ રહી હતી. રાજકોષીય ખાદ્ય પર 2.3% થી વધી 6.8% થઈ ગઈ હતી, પરંતુ આ અસર થોડા સમય માટે જ જોવા મળી હતી અને પછી અર્થવ્યવસ્થા ફરી પાછી પાટા ઉપર આવી ગઈ હતી. પછી બજાર ઉપર શું અસર થશે એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મર્યાદિત સંઘર્ષ થાય છે તો તેનો અર્થવ્યવસ્થાને ઓછું અસર પડશે અને રોકાણકારોને ચિંતા કરવાની જરૂર નથી. શેર બજાર પણ આ દરમિયાન સ્થિર રહી શકે છે. જો લાંબા સંઘર્ષની સ્થિતિ આવે છે તો અર્થવ્યવસ્થાની અસર થશે, મોંઘવારી અને રાજકોષીય ખાદ્ય વધી શકે છે, જ્યારે શેર બજારમાં પણ થોડો સમય માટે ઘટાડો બતાવી શકે છે. પછી આ પરિસ્થિતિમાં રોકાણકારોએ શું કરવું એ જોઈએ તો પાકિસ્તાન સાથેની ટકરાવની સ્થિતિમાં પણ રોકાણકારોએ ગભરાવું ના જોઈએ અને પેનિક થઈને બધું વેચી નાખવું ના જોઈએ. હા, એટલું જરૂર છે કે આવી સ્થિતિમાં પોતાના રોકાણને મર્યાદિત કરવું જોઈએ. લાંબા ગાળાનું લક્ષ્ય રાખીને પૈસા લગાવવાની કોશિશ કરો અને મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરનાર લોકોએ તેને બંધ કરવી ના જોઈએ. ઇતિહાસ સાક્ષી છે કે ટકરાવ પછી પણ શેર બજાર નિરાશ નથી કરી. રોકાણકારોને ઘટાડાના સમયે ખરીદી કરવી જોઈએ કારણ કે ત્યારે શેરોની કિંમત ઓછી જોવા મળતી હોય છે. પછી મિત્રો વાત કરીએ, ભારત બીજા ઉભરતા બજારોની સરખામણી સારી સ્થિતિમાં છે. ભારત બીજા બજારોની સરખામણીમાં વધુ સ્થિરતા છે. વૃદ્ધિની દ્રષ્ટિએ પણ ભારત વધુ આકર્ષક છે. જોકે ભારતનું એક વર્ષનું ફોરવર્ડ પી મલ્ટિપલ લગભગમાં 21 ગણું છે, જે એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સની 12 ગણા મૂલ્યાંકન કરતા વધુ છે. ખરેખર કોવિડ પછી ભારતીય બજારોનું મૂલ્યાંકન વધ્યું છે, જેમાં સારી કોર્પોરેટ કમાણી અને સ્થાનિક રોકાણકારોના મજબૂત પ્રવાહનો હાથ છે. એટલે કે આ જે આપણે સંઘર્ષ ચાલી રહ્યો છે એમાં પણ ભારતીય બજાર સારી સ્થિતિમાં છે અને સારું વધારે સ્થિરતા જોવા મળી રહી છે ભારતના બજારમાં. પછી વિદેશ 2025માં મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકાણકારો થોડી મંદી જોવા મળી. તેનું કારણ એ છે કે રોકાણકારોને લાગ્યું કે આગળના બજારમાંથી રિટર્ન નબળું રહી શકે છે. નબળી કમાણીની વૃદ્ધિએ પણ આ વિચારોને બળ આપ્યું છે. આ દરમિયાન વિદેશી રોકાણકારોએ ફરીથી ભારતીય બજારોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. આ ભારતીય બજારો માટે સારું છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિદેશી રોકાણકારોએ ભારતમાં ઘણું રોકાણ કર્યું છે. પછી વાત કરીએ કે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના ડેટા અનુસાર વિદેશી ફંડોએ માર્ચમાં ભારતીય બજારો માટે ફાળવણી વધારી છે. કેમ કે એમકે રિસર્ચની રિપોર્ટમાં પણ આ વાત કહેવામાં આવી છે. આરબીઆઈના વ્યાજ દરમાં ઘટાડો થવાથી ભારતીય બજારોનું આકર્ષણ વધ્યું છે. ત્યાં અમેરિકામાં મંદીનો ડર વધવાથી પણ વિદેશી રોકાણકારો ભારત જેવા બજારો તરફ વળી રહ્યા છે. વિદેશી રોકાણકારોના ભારતીય બજારોમાં ફરીથી રસ દાખવવાનું એક મોટું કારણ તાજેતરના સુધારણા પછી મૂલ્યાંકન ઘટી ગયું છે. પછી વાત કરીએ કે નિષ્ણાતોનું કહેવું છે કે જો અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ ચાલુ રહે છે તો ભારત રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ છે. ભારત યુકે સાથે વેપાર અંગે એક મોટો કરાર કર્યો છે. આથી પણ વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવું ફાયદાકારક લાગી રહ્યું છે. વિશ્વના કેટલાક અન્ય મોટા દેશો સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે ભારત વાતચીત કરી રહ્યું છે. જો આ કરારો થાય છે તો તેનાથી ભારતને ઘણો ફાયદો થશે. પછી વાત કરીએ કે હવે નજારો પાકિસ્તાન સાથેના ટકરાવ પર છે. જો બંને દેશો વચ્ચે લડાઈ પૂરી રીતે ભભકે છે તો તેની અસર વિદેશી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડશે. આથી ભારતીય બજારોમાં રોકાણનું આકર્ષણ ઘટી શકે છે. જેફરીઝના વિશ્લેષકોનું કહેવું છે કે હાલ એવું લાગે છે કે ભારત મોટી સૈન્ય કાર્યવાહી નહીં કરે, તેથી બંને દેશો વચ્ચે યુદ્ધ પૂરી રીતે ભભકવાની સંભાવના ઓછી લાગે છે. પછી આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે રોકાણકારોએ એક તરફ કમાણીની વૃદ્ધિ સારી નથી તો બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ઘટવાના સંકેતો છે. આવા સમયે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ તેજ થાય તો તેનો અસર ભારતીય સ્ટોક માર્કેટ પર પડી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે એવામાં એક્સપર્ટ જણાવે છે કે જો તમારા જોડે શેર હોય તો પછી તમારે પેનિકમાં આવીને વેચી ના દેવા જોઈએ, અથવા તો પછી તમને શેરમાં ખરીદીનો મોકો મળે તો પેનિકમાં આવીને બહુ બધા જેવી તેવી કંપનીના શેર ખરીદી ના લેવા જોઈએ. હા, સારી કંપનીના શેર તમને સારા ભાવે મળી રહ્યા હોય તો ચોક્કસપણે તમારે ખરીદવા જોઈએ. કેમ કે યુદ્ધ પછીના જે આંકડા જોવા મળ્યા છે આપણને 1999, 2016 અથવા તો પછી 2019માં પણ નિફ્ટીએ સારું એવું એક વર્ષ પછી રિટર્ન આપ્યું છે. એટલે આવનારા સમયમાં પણ તમને સારું રિટર્ન મળી શકે છે જો તમે સારા ભાવે શેર ખરીદ્યા હોય તો. અને પેનિકમાં આવીને તમારા શેર સારી કંપનીના હોય એ વેચી પણ ના દેવા જોઈએ. એક્સપર્ટે એવું જણાવ્યું છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.